પોરબંદરના ગોપનાથ મહાદેવના મંદિરના 76મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે હોમાત્મક લઘુરુદ્ર મહાપ્રસાદી સહિતના કાર્યક્રમ યોજાયા હતા। આ ઉજવણીમાં રાજપૂત સમાજના અગ્રણીઓ પણ સહભાગી બન્યા હતા। પોરબંદરની જૂની કોટ નજીક આવેલા ગોપનાથ મહાદેવના મંદિરને મહારાણા નટવરસિંહજીએ 84 બ્રાહ્મણ સમાજના અગ્રણીઓને 1948ની 20 માર્ચના રોજ ટ્રસ્ટી બનાવી સોંપવામાં આવ્યું હતું, જેને 75 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે 76મા વર્ષે હોમાત્મક લઘુરુદ્ર દ્વારા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ડોક્ટર વિપુલભાઈ આર શુક્લાના મુખ્ય યજમાન પદે અને રમેશભાઈ રાજ્યગુરુના આચાર્ય પદે સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે યજ્ઞમાં બીડું હોમવામાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા વગેરે પણ સહભાગી બન્યા હતા। કાર્યક્રમમાં રાજપૂત સમાજના અગ્રણીઓએ પણ ખાસ ઉપસ્થિત રહી મહારાણા નટવરસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ગોપનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી અશ્વિનભાઈ દવે તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા રાજપૂત સમાજના આ અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। લઘુરુદ્ર ઉપરાંત મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું। અહીં ઉલ્લેખનીય છે કે પ્રજાવાત્સલ્ય મહારાણા શ્રી નટવરસિંહજી દ્વારા આ મંદિર 84 બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનોનું ટ્રસ્ટ બનાવીને અર્પણ કરવામાં આવ્યું હતું। તે દિવસથી નટવરસિંહજીને ખાસ યાદ કરવા હોમાત્મક લઘુરુદ્ર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે। પાટોત્સવમાં સમસ્ત બ્રહ્મ સમાજના તેમજ શહેરના વિવિધ જ્ઞાતિના સંસ્થાના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મહાદેવર જય ગોપનાથ મહાદેવ। આજથી 76 વર્ષ પહેલા પોરબંદરના મહારાણા શ્રી દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદરને આ મંદિર ટ્રસ્ટ બનાવીને અર્પણ કરવામાં આવેલું છે। એના અનુસંધાને આજે અમે દર વર્ષે 20 તારીખે પાટોત્સવ ઉજવીએ છીએ અને મહારાણા શ્રીને યાદ કરી તેમનું સ્ટેચ્યુ આખા પોરબંદરમાં એક આ મંદિરમાં જ આવેલું છે, બાકી ક્યાંય આવેલું નથી। સમસ્ત બ્રહ્મ સમાજ તથા અન્ય જ્ઞાતિના આગેવાનો, રાજપૂત સમાજના આગેવાનો સર્વ અહીં આવે છે અને અમે બધા દરેક સાથે મળી અને આ પાટોત્સવ ઉજવીએ છીએ। આજે હવન કરવામાં આવે છે અને શંકર ભગવાનને થાળ ધરવામાં આવે છે તથા ધજા બદલવામાં આવે છે અને સવારથી લઈને સાંજ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને દરેક બ્રહ્મ સમાજના આગેવાનો સાથે મળીને કાર્ય કરીએ છીએ। આજ રોજ ગોપનાથ મહાદેવના મંદિરે કે જેલા 75 વર્ષ પહેલા પોરબંદર હાઈનેસ મહારાજા શ્રી નટવરસિંહજી બાપુએ આ મંદિર બંધાવેલ આપેલ અને બ્રહ્મ સમાજ ને અર્પણ કરેલ અને બ્રહ્મ સમાજ છેલ્લા 75 વર્ષથી આ મંદિરનું બધું એમના હસ્તકે, એમના ટ્રસ્ટ હસ્તકે છે અને દર વર્ષે આ દિવસે અહીંયા હવન થાય છે, ધજા બદલાય છે અને બીજા નંબરની અંદર કે તમામ બ્રહ્મ સમાજના ટ્રસ્ટીઓ અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ આ હવનમાં આવે છે અને બીજા નંબરમાં કે પોરબંદર રાજપૂત સમાજને કાયમ માટે આમંત્રણ આપે છે। આમંત્રણ આપે છે એટલે કે જે પોરબંદરના રાજા જે નટવરસિંહજી બાપુ હતા એમને આ મંદિર અર્પણ કર્યું, એ યાદરૂપે એક બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજનો એક સંબંધ છેલ્લા 75 વર્ષથી ચાલે છે અને એ જ રીતના છે કાયમ હવન ને પછી જે હવન પૂરો થાય પછી બીડું હોમાય પછી બધા સાથે જમે છે। સતત પોરબંદર અને હવે તો આપણે નગરપાલિકા થઈ, આ મહાનગરપાલિકા થઈ એટલે બધી રીતના જે રીતનું નેતૃત્વ સાંભળવા જઈ રહ્યું છે, સાંભળ્યું છે ને સાંભળવા જઈ રહ્યું છે, જનતા જનાર્દન નથી કરશે પણ આમ દૂર દૂર તો રથાવતો દેખાય છે। મજબૂત નેતૃત્વથી પોરબંદરનો મહાનગરપાલિકા તરીકે ખૂબ આપણા નગરનો વિકાસ થાય અને આવું બધું સક્ષમ અને અનુભવી નેતૃત્વ પોરબંદરને સાંભળ્યું છે ત્યારે પોરબંદરના આમ તો ખરા દિવસો કહ્યું ના આવી ગયા પણ આપણે પોરબંદરના ખરા અર્થમાં બહુ અચ્છેથી
भी आने वाले हैं એટલે એનો પણ આનંદ છે ભગવાન ગોપનાથને એવી પ્રાર્થના કરવી કે બધાને એવી શક્તિ આપે એવી સામર્થ્ય આપે અને હરવાર બધાને એવી જાગૃતિ આપે અને હરવાર એવી સક્રિયતા આપે સક્રિયતામાં બીજું કંઈ ન કરીએ કમ સે કમ વોટ દેવા તો જાય જ સક્રિયતા તો હોવી જોઈએ હંમેશા બે વાત કહેવા આવું છું મારી વ્યાસપીઠ પર મારી વ્યાસપીઠની મર્યાદાને રાખી કે બે વસ્તુ માંગુ છું એ અનુભવ કરું છું એક તો દરેક નાગરિક વોટ કરે કારણ કે વોટિંગ એ આપણો માત્ર અધિકાર નથી પ્રજાતંત્ર પ્રત્યેનો આપણું કર્તવ્ય પણ છે અને જે વોટ નાખવા ન જાય એને રાજનીતિ ઉપર ટીકા કરવાનો નૈતિક અધિકાર રહેતો નથી એટલે વોટ નાખવાનો મહાદેવના મંદિરમાં બેઠા છીએ તો આપણે બેઠા છીએ તો બરાબર આખા પોરબંદરમાં કહું છું પ્રતિજ્ઞા કરી કે પ્રજાતાંત્રિક ઉત્સવ છે ઇલેક્શન અને એમાં આપણે વોટ આપીશું અને બીજો અનુભવ એ કરવાનો થાય જે હું પહેલેથી કરતો રહ્યો છું કે બને ત્યાં સુધી નિર્ણાયક મત એટલે જેને આપણે ચૂંટીએ એને સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટીએ જેથી કરીને આપણી સરકાર નમઃ શિવાય ચ નમઃ શિવાય ભગવાન ગોપનાથ શંકરનો અર્થ થાય શંકરોતિ ઇતિ શંકર જે કલ્યાણ गंधपुष्पाभ्यां